અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણે ચિંતા વધારી છે। શહેરનો સરેરાશ AQI 400 ને પાર પહોંચ્યો છે। જયંબેનગરની હવા સૌથી વધુ પ્રદૂષિત છે। જયંબેનગરનો AQI 511 નોંધાયો, જે ખૂબ જ ગંભીર સ્તર કહી શકાય। મણિનગરનો AQI 422, નારોલ ગામનો AQI 442, કઠવાડાનો AQI 414, રખિયાલનો AQI 440, શાહીબાગનો AQI 424, SVP સ્ટેડિયમનો AQI 428, સાઉથ બોપલનો AQI 420, થલતેજનો AQI 448, ઉસ્માનપુરાનો 431, વસંતનગરનો 461, વિશ્રામનગરનો 475, ઘુમાનો AQI 411 નોંધાયો છે। પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વધતી જતી વાહનોની સંખ્યા અને બાંધકામ પ્રદૂષણ માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે। સંવાદદાતા બ્રિંદા રાવલ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા પાસેથી વિગત જાણીએ। બ્રિંદા, દિલ્હીનું સ્તર પ્રદૂષણનું જે સ્તરે છે એ જ પ્રદૂષણનું સ્તર અત્યારે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં નોંધાયું છે। લગભગ બધા જ વિસ્તારોમાં 400 ને પાર AQI નોંધાયો છે। કેટલી ગંભીર બાબત કહી શકાય? સંજીવની વાત કરીએ, આ જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારો એવા છે કે જે રહેણાંક વિસ્તારો છે। ઉસ્માનપુરા, નારોલ, નિકોલ, મણિનગર, વિજય 4 રસ્તા, બોપલ, સાઉથ બોપલ, આ તમામ જે વિસ્તારો છે તે રહેણાંક વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર જો પ્રદૂષણની વાત કરવામાં આવે તો તમામ વિસ્તારોમાં 400થી ઉપર જે આંકડો છે તે નોંધાયો છે। અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। એક તો એક બાજુ વધતા જતા વાહનો જે છે તેના કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે અને સાથે જ હવે દરેક વિસ્તારમાં જે AQI નો આંકડો છે તે 400 ને પાર થઈ ચૂક્યો છે। એટલે કે દિલ્હી જેવી પરિસ્થિતિ અમદાવાદમાં પણ હવે ધીરે ધીરે થવા જઈ રહી છે। ખાસ એક તરફ જો વાત કરીએ તો જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં પ્રદૂષણ વધારે જોવા મળી રહ્યું છે, કારણ કે ફેક્ટરીના જે ધુમાડા છે તેના કારણે શ્વાસ લેવામાં પણ આસપાસના વિસ્તારોમાં લોકોને તકલીફ પડતી હોય છે। સાથે જ અમદાવાદની જો વાત કરવામાં આવે તો આ જે વિસ્તારો છે, ઉસ્માનપુરા છે, મણિનગર છે, રામોલ છે, નિકોલ છે, ઉસ્માનપુરા છે, વિજય 4 રસ્તાથી લઈને તમામ એવા વિસ્તારો છે કે જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે મુખ્યત્વે વાત એ છે કે જે પ્રમાણે વધતા જતા પ્રદૂષણને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। સાથે જ ડૉક્ટરો દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી રહી છે કે જો કોઈ પણ વ્યક્તિ મોટી ઉંમરનું હોય અથવા તો નાના બાળકો હોય તો તેણે ઘરની બહાર નીકળતા કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ, કારણ કે જે રીતે હવા પ્રદૂષિત થઈ રહી છે તેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। અને જે ફેફસાના દર્દીઓ છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવા લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે। એટલે કે આવનારા દિવસમાં ચોક્કસથી દિલ્હી જેવી પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળે તો નવાઈ નહીં। જી સંજીવની, ધન્યવાદ બ્રિંદા સમગ્ર માહિતી માટે।